કેમ છો બચ્ચા પાર્ટી? એક્ઝામ્પલ સોલ્વ કર્યા ને? તો ચલો આગળના નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ આપણે. એક્ઝામ્પલ નંબર છે 5મો 1.5. હવે અહીંયા એક્ઝામ્પલની જે રકમ છે મેં બહુ શોર્ટમાં લખી છે. તમે ટેક્સ્ટબુક સાથે રાખી લગભગ આને સરખાઈ લેજો. લગભગ મોટા ભાગની બાબતો રકમમાં છે જ. તો ચલો આગે બઢતે હૈ. જોઈ લે શું કહે છે રકમ. ધાતુના વિદ્યુત ભારિત ગોળા એની નજીક 10 સેન્ટીમીટર અંતરે બીજા વિદ્યુત ભારિત ગોળા બીને લાવતા બંને વચ્ચે अपाकर्षी बल लागे છે. समझ में आया? चलो आगे बढ़ते हैं, फिर समझते हैं. હવે ગોળા એ ને વિદ્યુત ભાર રહિત ગોળા સી સાથે તેમજ ગોળા બીને વિદ્યુત ભાર રહિત ગોળા ડી સાથે સ્પર્શ કરાવીને મતલબ કે સંપર્ક કરાવીને દૂર કરવામાં આવે છે. તો કરાયા પછી હવે ગોળા એ અને બીને 5 સેન્ટીમીટર અંતરે લાવતા કેટલું અપાકર્ષી બળ લાગશે? શરત અહીંયા આપી છે ચારેય ગોળાઓના જે પરિમાણ છે સમાન છે. ચલો સમજ में आया कुछ? તો આગે बढ़ते हैं. આપણી શરૂઆતની સ્થિતિ તમે જોઈ લો કે પ્રારંભમાં જે છે ને એ પ્રારંભની અંદર મેં આકૃતિ અહીંયા ડ્રો કરી. મેં તમને ફિઝિક્સમાં કીધેલું કે કંઈ કોઈ પણ सम्सને ક્લિયર કરવા માટે પહેલાં રફ કામ અથવા તમને ફાવે તે રીતે એક આકૃતિ ડ્રો કરો, જેથી તમારા મગજમાં ટોટલ જે સંકલ્પનાઓ છે એ સ્પષ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણી પાસે એક અવાહક આધાર પર ગોળો એ લટકાવેલો છે, જેના પરનો વિદ્યુતભાર આપણે ધારો કે ક્યુ છે. બીજો એક અવાહક આધાર પર લટકાવેલો ગોળો બી, અથવા આપણે એને અવાહક હેન્ડલ વડે નજીક પણ લાવી શકીએ છીએ, જેના પરનો વિદ્યુત ભાર ક્યુ ડેશ છે. બંને વચ્ચેનું અંતર શરૂઆતમાં રકમમાં આપણને આપેલું છે કે 10 સેન્ટીમીટર અંતર, એટલે R = 10 સેન્ટીમીટર. સમજ में आया? તો અહીં જોઈ લો, પ્રારંભમાં ધારો કે ગોળા એ પર ક્યુ વિદ્યુતભાર અને ગોળા બી પર ક્યુ ડેશ વિદ્યુતભાર છે. બંને ગોળા વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે, માટે R = 10 સેન્ટીમીટર = 0.1 મીટર. ચલો બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું હશે? તમે જાણો છો કુલમના નિયમ અનુસાર કયું બળ લાગશે? ઇક્વેશન યાદ આવ્યા? ઓકે, તો F = 1/4πε0 Q_r². પરિણામ નંબર 1. અહીંયા કિંમત મૂકવી અત્યારે હાલ જરૂરી નથી. ઓકે, ચલો આગે બઢતે હૈ. હવે શું કરવામાં આવે છે? હવે જો થોડી આપણી જે અગાઉના વિડીયો તમે ધ્યાનથી જોયા હશે, ખ્યાલ હશે કે સમાન પરિમાણ ધરાવતા જ્યારે ગોળાને સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાય છે. આવું આપણે થિયરીમાં ભણ્યા છીએ. વિડીયો જોયા છે ને? તો ના જોયા તો હજુ એક વખત રિવિઝન કરી નાખજો, જેથી વધારે સ્પષ્ટતા તમને કેળવાય. ઓકે, તો તમે જુઓ છો કે ભાઈ ગોળા એ જે છે એને સી સાથે અને ગોળા બીને ડી સાથે. તો તમે જોઈ શકો ગોળા એને સી સાથે સંપર્કમાં લાવવામાં આવે છે અને ગોળા બીને ડી સાથે. ઉપર આકૃતિ આપી છે. શરૂઆતમાં ગોળા એ પર કેટલો વિદ્યુતભાર હતો? તો કે ક્યુ વિદ્યુતભાર. બી ઉપર કેટલો હતો? ક્યુ ડેશ. હવે જ્યારે વિદ્યુતભાર રહિત બીજો ગોળો જ્યારે સંપર્કમાં લાવવામાં આવે તો બાજુમાં મેં થિયરી લખી છે, વાંચી નાખજો. વિદ્યુતભાર શું થાય છે? સમાન રીતે વહેંચાય છે. એક સૂત્ર મેં તમને આપેલું, જો તમે યાદ કર્યું હોય તો Q = QA + 0. સી પરનો વિદ્યુતભાર કેટલો છે? 0/2. આમાં કિંમત મૂકી દો તો QA/2. પણ QA પરનો વિદ્યુતભાર કેટલો છે? Q છે, માટે Q/2 બંને બાજુ વહેંચાશે. સેમ Q'/2 Q'/2. સમજ में आया? બંને વિદ્યુતભાર અથવા ચારે ગોળા પરના પરિમાણ સમાન છે, માટે વિદ્યુતભાર શું થશે? તો કે સમાન રીતે વહેંચાશે. ઓકે, એટલે હવે ગોળા એ પર કેટલો વિદ્યુતભાર બાકી છે? તો Q'/2.
બી ગોળા પર કેટલો ક્યુ ડેશ બાય 2. આ બંને ગોળાઓને કેટલા અંતરે લાવવાના છે તો કે 5 સેન્ટીમીટર અંતરે. આપણી જે અંતિમ સ્થિતિ છે એ જોઈ લઈએ આપણે. ઓકે, તો હવે અંતિમ સ્થિતિમાં ગોળા એ અને ગોળા બીને 5 સેન્ટીમીટર અંતરે લાવતા લાગતું અપાકર્ષી બળ. હવે 5 સેન્ટીમીટર જે અંતર છે ને એ અગાઉના અંતર કરતાં અડધું છે. અગાઉનું અંતર તમને ખ્યાલ છે r = 10 સેન્ટીમીટર છે. સમજમાં આવ્યા? તો અહીંયા કેટલું અંતર થયું તો કે ભાઈ r' = r/2 થયું ને. 5 સેન્ટીમીટર છે એટલે. ઓકે, ચલો હવે લાગતું અપાકર્ષી બળ તો F' = 1/4πε0. અહીંયા તમે કેનો પણ ઉપયોગ કરી શકો છો. ચલો એ પરનો હવે વિદ્યુતભાર કેટલો તો અહીંયા જે ગોળો એ છે એના પરનો વિદ્યુતભાર Q/2. ચલો અહીંયા બી ગોળો છે એના પરનો વિદ્યુતભાર Q'/2. અંતર કેટલું છે તો r' = 5 સેન્ટીમીટર = r/2. ચલો ક્યુ એ પરનો વિદ્યુતભાર Q/2, બી પરનો વિદ્યુતભાર Q'/2. અંતર કેટલું છે તો r'/2. પણ r' બરાબર તો શું છે r/2. ચલો કિંમત હવે કરી નાખીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ બંનેના છેદમાં 2 છે. ગુણાકાર કેટલો થશે 4 અને અંશનો છેદ ક્યાં આવે છેદમાં. તો આગળ ચાલો 1/4πε0 જે લખેલું છે. આ જે અંશનો છેદ 2 દુ 4 જે અહીં આપણે મૂકેલા છે Q' અપોન શું આવશે તો r' ની જગ્યાએ r/2². આનું મૂલ્ય શું થશે r²/4. અહીંયા 4 આવશે. સમજમાં આવ્યા ને? તો આ 4 ના 4 બંને શું થશે ઉડી જશે. તો હવે એઝ આપણને કિંમત શું મળશે F' = 1/4πε0 Q'/r². સમજમાં આવ્યાનું? આનું સાદુરૂપ આપણે અહીંયા આપેલું છે. પરિણામ નંબર શું થયું 2. હવે 1 અને 2ને સરખાવો તો બંનેની કિંમત સમાન છે. તમે જોઈ શકો છો કે આવા ઘણા બધા પ્રકારના દાખલા તમને પૂછી શકે છે. માટે તમે લખી શકો છો કે સમીકરણ 1 અને 2 પરથી F = F'. સંપર્ક કરાવતા બંને વચ્ચેનું અંતર બદલતા વિદ્યુત બળમાં કોઈ ફેર પડતો નથી. આ એક ચોક્કસ કન્ડિશન છે એટલે આપણને આવું મૂલ્ય મળ્યું. કદાચ સમાન ના પણ મળે. જેવો વિદ્યુતભારની વહેંચણી એના ઉપર આ બાબત આધાર રાખે છે. દરેક વખતે સમાન જ બળ મળે એવું જરૂરી નથી પાછું. આ ખાસ મગજમાં ક્લિયરલી ધ્યાનથી સમજી લેજો. ओके, चलो आगे का एग्जाम्पल लेते हैं 1.6. चलो 1.6 एग्जाम्पल તમારી સામે અહીંયા આપેલું છે કે ભાઈ એક્ઝામ્પલ શું છે તો પહેલાં રકમ સમજી લઈએ. એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2 અને Q3 દરેક પાસે Q બરાબર છે, મતલબ કે 3 સમાન છે. બહુ સિમ્પલ ભાષા. બહુ Q1 Q2માં ગૂંચવણમાં નહીં પડવાનું. Q છે, બંને બધા સમાન. ઓકે. હવે ત્રિકોણનું જે મધ્ય કેન્દ્ર છે, મધ્ય બિંદુ પર આપણે એક વિદ્યુતભાર મૂકેલો છે Q. એના પર લાગતું બળ આપણે શોધવું છે. તો મેં કીધું એ પ્રમાણે ફિઝિક્સની અંદર જેટલું તમે ડ્રો કરવાનું રાખશો એટલું જ તમારો જે સમજવાનો કન્સેપ્ટ એક ટોટલી ક્લિયર થઈ જશે. તો આપણી પાસે એક સમબાજુ ત્રિકોણ મેં દોરેલો છે તમારી સામે. થોડું ઝૂમ કરીને પોઝ કરીને તમે ધ્યાનથી જોઈ લેજો. ઓકે. એ, બી અને સી. એ ઉપર Q1 = Q, બી ઉપર Q2 = Q અને સી ઉપર Q3 = Q. બધા પરનો વીજભાર કેવો છે સમાન. ચલો બધા જ શિરોબિંદુમાંથી આપણે મધ્યગા દોરીએ તો અહીંયા આ મધ્ય કેન્દ્ર O પર છેદે છે. જ્યાં આપણે કયો વિદ્યુતભાર મૂકેલો છે તો કે Q. આ Q વિદ્યુતભાર પર લાગતું બળ શોધવાનું છે આ બધા જ વિદ્યુતભાર વડે. ચલો કેટલીક ક્લિયર જે ગાણિતિક બાબતો છે આપણે સાઈડમાં સોલ્વ કરી નાખી. ભાઈ અહીં રકમમાં શું આપેલું છે તો કે Q1 = Q2 = Q3 = Q.
બીજું સમબાજુ ત્રિકોણ છે માટે દરેક બિંદુથી એનું જે મધ્ય બિંદુ છે સમાન અંતર હશે, માટે સમબાજુ ત્રિકોણ માટે OA ઇઝ ઇક્વલ ટુ OB ઇઝ ઇક્વલ ટુ OC. આ જે અંતર દેખાય છે ને તમને, ઓકે ચલો બરાબર છે, સમજ મેં આવ્યા. તો બધા જ અંતર કેવા છે? સમાન. પણ કેટલું લીધું આપણે અંતર? R. ઓકે ચલો. તેથી ત્રિકોણના મધ્ય બિંદુ પર Q વિદ્યુતભાર પર લાગતું બળ સમાન હશે. શા માટે? તો આપણે ભણી ગયા છે કે ભાઈ વિદ્યુત બળ એ ટુ બોડી ફોર્સ, બીજા કોઈ વિદ્યુત ભાર, જેમ કે આ બંને વિદ્યુત ભાર વચ્ચે લાગતું જે બળ છે એના ઉપર આ બંને કોઈ અસર કરતા નથી. બરાબર? તો ત્રણેય વિદ્યુત ભાર વડે O બિંદુ પરના Q વિદ્યુત ભાર પર લાગતું બળ કેવું હશે? સમાન. કારણ કે બધાના અંતર કેવા છે? સમાન છે, અને બધાના શિરોબિંદુ પરના વિદ્યુત ભાર પણ કેવા છે? સમાન. માટે લાગતું બળ સમાન. તો આપણે લખી શકીએ કે FA ઇઝ ઇક્વલ ટુ FB ઇઝ ઇક્વલ ટુ FC ઇઝ ઇક્વલ ટુ F. અને Fનું મૂલ્ય કેટલું હશે? તો Q અપોન R². પરિણામ નંબર 1. હવે કેટલીક આપણે આકૃતિને ધ્યાનથી સમજી લઈએ, જેથી આગળની સરળતા તમને સરળતાથી સમજાય. ચલો, એ જે છે અને આવો બિંદુ, બંને પર વિદ્યુત ભાર Q અને Q, સ્મોલ Q અને કેપિટલ Q રકમમાં આપેલું છે. બંને સમાન ચિહ્ન છે એટલે અપાકર્ષી બળ લાગશે. ને અપાકર્ષી બળ લાગે એટલે તમને ખ્યાલ છે આ જે એ છે એના વડે લાગતું બળ આ દિશામાં તમને મળશે. કયું હશે? FA. હવે અહીંયા આપણે એક એનું જે મધ્ય બિંદુ છે ત્રિકોણનું, ત્યાં આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિનું ઉગમ બિંદુ મૂકીએ છીએ. તો એનામાંથી પસાર થતી આ જે આડી અક્ષ છે એ એક્સ અક્ષ, અને આ જે ઊભી અક્ષ છે એ વાય અક્ષ કન્સિડર કરીએ. બરાબર ને? સમજમાં આવ્યા? ઓકે ચલો. તો હવે તમે જોઈ શકો છો આ મધ્ય બિંદુથી આ દિશામાં FA બળ લાગે છે, મતલબ કે ઋણ વાય દિશામાં. એટલે FA ઇઝ ઇક્વલ ટુ FJ કેરેટ. વાય અક્ષ છે માટે જે કેરેટ. અહીંયા તમે માઇનસ ચિહ્ન આપણે આગળ કન્સિડર કરી નાખશું, ઋણ દિશામાં છે માટે. ક્લિયર? ચલો ઓકે. હવે ખાસ અહીંયા સમજી લેજો આ બંને બાબતો, કે આ તો બિલકુલ વાય અક્ષ ઉપર છે એટલે એના માટે કોઈ લંબ ઘટકો વિચારવાની આવશ્યકતા નથી રહેતી. આ ટેક્સ્ટબુકમાં જે આપેલો ક્વેશ્ચન છે એના કરતાં થોડું બહુ સરળતાથી તમને સમજાય એ રીતે મેં અહીંયા સમજાયું છે. ઓકે. તો હવે તમે જોઈ શકો છો આ બી બિંદુ પરનો વિદ્યુતભાર જે Q છે એના વડે લાગતું બળ FB. હવે સમબાજુ ત્રિકોણ છે એટલે આ ખૂણો કેટલો હશે? 60નો. જ્યારે એમાંથી મધ્યગા દોરો તો આ ખૂણો કેટલો બને? 30નો. ના પણ કેટલો બને? 30નો. કારણ કે મધ્યગા એનો કોણ દ્વિભાજક બનશે. ઓકે. તો આ જો ખૂણો 30નો હોય તો આ ખૂણો પણ 30નો બનશે. તો સામે એનો ઉપરનો ખૂણો પણ કેટલો બને? 30નો. કારણ કે આખો ખૂણો કેટલો બનશે? 60નો. ઓકે. એ જ સેમ કન્ડિશન અહીંયા પણ આવશે. આ બાજુ પણ કેટલો ખૂણો બનશે? 60નો. એટલે કે 30 અને 30. સી બિંદુ પરના Q વિદ્યુત ભાર વડે લાગતું બળ FC આ બાજુ છે. સમજ મેં? ઓકે ને? એના પણ ઘટકો આપણે વિચારશું. ચલો હવે તમે જો પહેલાં તો FB ઇઝ ઇક્વલ ટુ F છે, મેં લખેલું છે. ઓકે. FC ઇઝ ઇક્વલ ટુ F થોડું ગુજળામ થઈ ગઈ છે પણ સમજી લેજો. હવે આ જે F છે એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો કયો છે? તો કે ભાઈ 30° ખૂણો છે. ચલો, ખૂણા સાથેનો ઘટક, તો આ દિશામાં તમને FBનો ઘટક મળશે. કયો મળશે ખૂણા સાથેનો ઘટક? તો કે ભાઈ કોસ ઘટક જ હોય. FB cos 30 I કેરેટ એક્સ દિશામાં છે માટે. ચલો, બિલકુલ લંબ ઘટક કયો આવશે? તો FB sin 30 J કેરેટ. સમજ મેં આયા? આવો જ એક દાખલો આપણે 11th સાયન્સમાં ભણેલા છે એટલે તમને સરળતાથી સમજાશે. ચલો, એ સીનું જે સી વડે લાગતું જે બળ છે FC આ દિશામાં. બરાબર. એના માટે પણ આ ખૂણો કેટલો છે? 30° ખૂણો. તો કે ખૂણા સાથેનો આ ઘટક કયો હશે? તો મેં દોરેલું છે FCનો
કયો ઘટક આવશે? તો કે ઋણ એક્સ દિશામાં માટે માઇનસ એફસી કોસ 30 આઈ કેરેટ, એનો લંબ ઘટક આ બાજુ એફસી સાइन 30 જે કેરેટ। સમજ में आया सब कुछ? ના હોય તો આકૃતિ ફરી સાઈડમાં ડ્રો કરજો અને લંબ ઘટકો ધ્યાનથી વિચારજો, એટલે આપોઆપ બાબત તમને બહુ સરળતાથી સમજાશે, મૂંઝાવાની જરૂર છે નહીં। ઓકે, ચલો તો હવે આ ત્રણે શિરોબિંદુ વડે લાગતા જે બળો છે એ મેં નીચે અહીંયા નિશાની સાથે દર્શાવ્યા છે કે ત્રિકોણના મધ્ય બિંદુ પર ત્રણેય વિદ્યુત ભારના કારણે લાગતા બળો। જો એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર તો છે જ, હવે આપણે એફ એટલે એનું મૂલ્ય એફ જ લઈશું આ। ઓકે, સદિશ લખવાની કોઈ જરૂર નથી। તો ચલો એફ એ ઇઝ ઇક્વલ ટુ, तो आकृति में तमने ख्याल है, चलो आकृति फिर से देखते हैं, देखिए ना। तो चलो एफ ए तो कई दिशा है? ऋण वाई दिशा में तमने कीधुं आप माइनस नो उपयोग कहीं कर नाखशुं तो माइनस एफ जे कैरेट ऋण वाई दिशा में है माटे। चलो एफ बी तो एना बे लंब घटक है एफ बी ना, एफ बी कॉस 30 आई कैरेट, एफ बी साइन 30 जे कैरेट। तो एफ अब एफ बी इज इक्वल टू एफ है એટલે મેં एफ बी લખ્યું નથી, समझ में आया? ओके, तो एफ कॉस 30 आई कैरेट प्लस एफ साइन 30 जे कैरेट, क्लियर? चलो ए रीते एफ सी इज इक्वल टू तो एना पण बे लंब घटको है भाई, चलो विचारो विचारो, आ बे लंब घटको आकृति में दर्शाया है। तो शू आवशे? माइनस एफ, एफ सी जगह आपणे शुं लीधुं छे? एफ कॉस 30 आई कैरेट ऋण वाई दिशा है माटे, ऋण एक्स दिशा है माटे, अने ऊपर है लंब घटक धन वाई दिशा माटे एफ सी साइन 30 जगह एफ साइन 30 जे कैरेट। समझ में आया यहाँ तक? कोई कन्फ्यूजन ना रखता हो, एकदम शांति थी समझीने वीडियो पॉज करता जाओ, समझता जाओ, पॉज करता जाओ, समझता जाओ और पछी आगे चलते हैं आपणे। चलो हवे संपातपणानो सिद्धांत तमने याद है कि बधा ज बळोनो शुं थाय? सदिश सरवाळो थाय तो त्रिकोणना मध्य बिंदु परनो परिणामी बळ केटलुं? तो चलो सबका ओ बिंदु पर है एफ ओ इज इक्वल टू एफ ए प्लस एफ बी प्लस एफ सी। एफ ए केटला है? तो कि माइनस एफ जे कैरेट ऊपर लखेलू है, मूंझावानुं नथी, खाली किंमत अवेज कर नाखो अहींया। एफ बी माटे है एफ कॉस 30 आई कैरेट प्लस एफ साइन 30 जे कैरेट। ओके, चलो एफ सी माटे शुं है? तो कि माइनस एफ कॉस 30 आई कैरेट प्लस एफ साइन 30 जे कैरेट। चलो ए प्लस वाला है, ए माइनस वाला गायब। ओके, तो चलो माइनस एफ जे कैरेट प्लस एफ साइन 30 जे कैरेट प्लस एफ साइन 30 जे कैरेट सेम, तो आप लखी सकीए 2 एफ साइन 30 जे कैरेट। ओके, चलो साइन 30 एटले 1/2, तो मूकी दो माइनस एफ जे कैरेट प्लस 2 एफ 1/2 उड़ी जशे, उड़े ज नहीं। हाँ, आ तो आपने बहु भावे छे उड़ाड़वानुं। तो माइनस एफ जे कैरेट प्लस एफ जे कैरेट। चलो दिशा बंने विरुद्ध बंने समान, तो परिणामी बळ शुं आवशे? 0। ओके, तो आना परथी एक बाबत लखी सको कि समबाजु त्रिकोणना मध्य बिंदु पर त्रणेय विद्युत समान विद्युत भारो वडे लागतुं बळ परिणामी बळ 0 होय छे। समझ में आया? कोई कन्फ्यूजन ना राखता, शांति थी 2-3 वखत वीडियो जोई लीजो, आपोआप आ बाबत तमने समझी जशे। मिलते हैं नेक्स्ट एग्जाम्पल नेक्स्ट लेक्चर में, तब तक एन्जॉय हॉलीडेज। गुड बाय, जय हिंद।